નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। સાણંદમાં ધોરણ 10 પાસ યુવક ડોક્ટર બની સારવાર કરતો હતો। સાણંદ નજીક વિરોચનગર ગામમાં મેડિકલ ડિગ્રી વગર ગરીબ દર્દીઓની સારવાર કરતા બોગસ ડોક્ટરને પોલીસે પકડી પાડ્યો હતો। પોલીસ તપાસમાં ધોરણ 10 પાસ યુવક 10 વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો અને સ્થળ પરથી ₹9500નો એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન સહિતનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। નડિયાદમાં મોડી રાતે જુગારધામ પર ત્રાટકી એસએમસી 19ની ધરપકડ, 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીએ ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ચાલતા એક મોટા જુગારધામ પર લાલ આંખ કરી છે। શહેરના ફૈઝાન પાર્ક પાછળ આવેલા એક ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા લોકો પર મોડી રાત્રે દરોડા પાડી પોલીસે 19 આરોપીઓની ધરપકડ કરી છે। આ કાર્યવાહીમાં રોકડ રકમ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરતમાં બસ અધવચ્ચે ઊભી ન રાખતા મહિલાએ ડ્રાઈવરને લાફા ઝીક્યા, માથામાં મોબાઈલ માર્યો, ઘટના સીસીટીવીમાં કેદ। સુરત શહેરમાં બીઆરટીએસ બસના ડ્રાઈવર પર બુરખો પહેરેલી મહિલા મુસાફરે હિંસક હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ છે। વાય જંકશનથી સુરત સ્ટેશન જઈ રહેલી બસમાં બનેલી આ ઘટનામાં મહિલાએ ડ્રાઈવરને માર મારતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। આ હુમલા પાછળ અગાઉના દિવસે બસ ઊભી રાખવા બાબતે થયેલી તકરાર કારણભૂત હોવાનું સામે આવ્યું છે। અરવલ્લીમાં પતિએ મોબાઈલ ફોનની જીદ પૂરી ન કરતા 22 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। અરવલ્લી જિલ્લાના મોડાસાના ભવાનપુર વિસ્તારમાં 22 વર્ષીય પરપ્રાંતીય યુવતીએ નવો મોબાઈલ ફોન ન મળતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। સામાન્ય બોલાચાલી બાદ આવેશમાં આવીને યુવતીએ ભરેલા આ પગલાંથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આણંદના વટામણ તારાપુર હાઈવે પર 2 ટ્રક વચ્ચે અકસ્માત, ટક્કર બાદ બંને ટ્રકમાં ભીષણ આગ લાગી। આણંદના વટામણ તારાપુર હાઈવે પર આવેલા ફતેપુરા બ્રિજ પર મોડી રાત્રે 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે। 2 ટ્રકો વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આગ એટલી વિકરાળ હતી કે જોતા જોતામાં બંને ટ્રકો બળીને ખાખ થઈ ગઈ હતી। ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ અનામતનું ભૂત ધૂળતા સરકારનું ટેન્શન વધ્યું। ગુજરાતમાં મહાનગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગે તે પહેલાં જ અનામતનો મુદ્દો ફરી એકવાર રાજ્ય સરકાર માટે પડકારરૂપ બની રહ્યો છે। પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સહિતના બિન અનામત વર્ગોએ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 10% ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગોને અનામત લાગુ કરવાની માંગ સાથે આંદોલનના મંડાણ કર્યા છે। એએમસીની કાર્યવાહીમાં પાણીપુરીના રગડામાં પ્રતિબંધિત ફૂડ ગ્રેડ કલર મળ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીજન્ય રોગના કેસને નિયંત્રણમાં લેવા વિવિધ વિસ્તારમાં પાણીપુરીની લારીઓ સામે કાર્યવાહી કરાઈ રહી છે। ઉત્તર ઝોનમાં વેચાતી પાણીપુરીના રગડાના સેમ્પલમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલર મળતા સૈજપુર ટાવર, હીરાવાડી સહિતના વિસ્તારમાંથી પાણીપુરી અને રગડાની 14 લારી જપ્ત કરાઈ હતી। નડિયાદમાં સમાધાનના બહાને બોલાવી યુવક પર ખંજરથી હુમલો। નડિયાદના મલારપુરા વિસ્તારના યુવકને સમાધાન કરવાના બહાને બોલાવી 2 શખ્સોએ ખંજરથી હુમલો કર્યો હતો, જેથી યુવકના પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયા હતા। આ મામલે પોલીસે 2 શખ્સ સામે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં એસપીજીના મહાસંમેલનમાં લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની માંગ, 400થી વધુ જ્ઞાતિનું સમર્થન। અમદાવાદના ગોતા વિસ્તારમાં સરદાર પટેલ ગ્રુપ દ્વારા લગ્ન નોંધણીમાં સુધારા અને સભ્ય અભિયાનમાં જોડાવા માટે એક મહાસંમેલનનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ મહાસંમેલનનો મુખ્ય હેતુ દીકરીઓને બચાવવાનો છે। જો સરકાર કાયદામાં વહેલી તકે સુધારો નહીં કરાય તો આવનારા સમયમાં ગુજરાતના જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવશે। વિક્રમ ઠાકોર રાજકારણમાં ઝંપલાવશે? અંબાજીમાં ભવાનીધામ સંકલ્પ યાત્રાના મંચ પરથી જાહેરાત।
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જે વાતની અટકળો તેજ હતી તેના પર ખુદ ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરે પૂર્ણવિરામ મૂક્યો હોય તેવું લાગી રહ્યું છે. યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત ભવાનીધામ સંકલ્પ યાત્રા દરમિયાન જાહેર મંચ પરથી વિક્રમ ઠાકોરે રાજકારણમાં પ્રવેશવાના સંકેત આપતા ગુજરાતના રાજકીય આલમમાં ગરમાવો આવી ગયો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આજે નહીં તો કાલે તે સક્રિય રાજકારણમાં જોવા મળશે. વડોદરામાં યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ પાસે બીભત્સ ચેણાચેણા કરનાર બાઇક સવાર પકડાયો. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ગર્લ્સ હોસ્ટેલ પાસે જાહેરમાં વિકૃત હરકત કરનાર બાઇક ચાલકને સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યો છે. જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીમાં રાહત, 13.0 ડિગ્રી તાપમાન, ભેજનું પ્રમાણ વધી જતા ઝાકળ વર્ષા થઈ. જામનગર શહેર અને જિલ્લામાં ધીમે ધીમે ઠંડીમાં રાહત થઈ રહી છે. 2 દિવસ પહેલા શુક્રવારે ઠંડીનો પારો 9.5 ડિગ્રી સુધી નીચે ચાલ્યો ગયો હતો અને સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાયું હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રવેશી ગઈ હતી. સુરેન્દ્રનગર જેલની ભયાનક વાસ્તવિકતા, 125ની ક્ષમતા સામે 300 કેદીઓ, 2 કેદીઓના આપઘાતનો પ્રયાસ બાદ ભાંડો ફૂટ્યો. સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સબ જેલ હાલ તેની સ્થાપનાના 120 વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. 1905માં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન નિર્માત આ જેલની ભૌગોલિક સ્થિતિ અને વહીવટી માળખું અત્યારના વધતા જતા ક્રાઇમ રેટ સામે વામણું પુરવાર થઈ રહ્યું છે. પ્રથમ વખત જેલમાં કેદીઓની સંખ્યા 300ના આંકડાને સ્પર્શી છે, જે જેલ પ્રશાસન માટે ખતરાની ઘંટડી સમાન છે. અમદાવાદમાં એસજી હાઇવે પર ટ્રાફિક વચ્ચે એએમટીએસ બસ ભડભડતી સળગી, મુસાફરોનો આબાદ બચાવ. અમદાવાદમાં આજે સવારે એએમટીએસ બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સોલા સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં આજે 19મી જાન્યુઆરીએ એએમટીએસ બસમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભીષણ આગને પગલે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જેને કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા સ્ટેટ હાઇવે માટે 15 લાખ હેક્ટર જમીન સરકાર હસ્તગત કરશે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા સ્ટેટ હાઇવેને વધુ પહોળો કરવા માટે ખાનગી માલિકોની વડોદરા જિલ્લામાં આવેલી આશરે 15 લાખ હેક્ટર જેટલી જમીન સંપાદન કરવાની પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે. નડિયાદમાં ગંજ બજારમાં ભાડાપટ્ટાની મુદ્દત પૂર્ણ છતાં પ્લોટ અને દુકાનોનો કબજો લેવામાં મનપાના ઠાગા ઠૈયા. નડિયાદ પાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવી છે, પરંતુ ગંજ બજારમાં આવેલા પ્લોટ અને દુકાનોનો કબજો પરત લેવા માટે 2022માં પાલિકાના સમયે ઠરાવ થયો હતો, પરંતુ તાત્કાલિન ચીફ ઓફિસર અને હાલના ડેપ્યુટી કમિશનરે પણ ઠરાવને અમલવારી કરી નથી. શરતોનો ભંગ, ભાડુઆતોના આપવા અને વેચાણ કરવાના કિસ્સા પણ બન્યા હતા. સોલડી ટોલનાકા પાસેથી કતલખાને લઈ જવાતા 2 પશુને બચાવ્યા. ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર વારંવાર પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની પ્રવૃત્તિઓ દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે ધ્રાંગધ્રા હાઇવે પર વધુ એક બોલેરો કાર ચાલક પશુને કતલખાને ધકેલે તે પહેલા જ જીવદયા પ્રેમીઓ ઝડપી લઈ 2 અબોલ પશુઓના જીવ બચાવ્યા છે. મહેમદાબાદની ખાતરજ ચોકડી પાસે રોડ ક્રોસ કરતા આધેડનું ઇકોની ટક્કરે મોત નીપજ્યું. મહેમદાબાદના ખાતરજ ચોકડી નજીક રોડ ક્રોસ કરતા આધેડ પુરુષનું ઇકો ગાડીએ ટક્કર મારતા ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મહેમદાબાદ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદમાં દાંત સાફ કરતી વખતે ખેંચ આવતા મહિલા સેફટી પિન ગળી ગયા, 20 દિવસ બાદ મળ્યો છુટકારો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં દાંત સાફ કરતી વખતે મહિલાને ખેંચ આવતા સેફટી પિન ગળામાં ફસાતા સારવાર માટે મહિલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા ડોક્ટરની કુશળતાથી 20 દિવસે સેફટી પિન બહાર કાઢી હતી. પંચમહાલની શહેરામાં રખડતા શ્વાનમોર યુવતી પર હુમલો, હાલત ગંભીર થતાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. રાજ્યમાં રખડતા શ્વાનના હુમલાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ઢાકલિયા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં રખડતા શ્વાને એક યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો.